ભગવાન રામ પિતાના એક વચનને ખાતર એક ઝાટકે અયોધ્યાની રાજગાદી દશરથ રાજા ચક્રવર્તી સમ્રાટ હતા. તો ચક્રવર્તી સમ્રાટની એ રાજગાદી અને પિતાના વચનને લઈને એક ઝાટકે ભગવાન રામે રાજગાદીનો ત્યાગ કર્યો અને વનમાં વ્યા ગયા. અને આપણા બાપા અહીંયા આપણને રાડું નાખે તો આપણે અહીંયા 10 વાર રાડું નાખે તો આપણે વાડીએ ન જાય. આપણા બાપા આપણને 10 વાર કીએ રાડું નાખે, હવાને જા 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 દુકાન ભેળો થા, દુકાન ભેળો થા, 10 વાર રાડું નાખે તોય ન જાય. અને માં ભગવાન રામ અને એ સમજવા જેવી વાત છે, બહુ મજાની વાત છે. દશરથ રાજા એક વખતે કીધું નથી કે રામ તમે વનમાં જાઓ. દશરથ રાજા આખી રામાયણમાં, આખી રામ કથામાં ક્યાંય પણ એક વાર પણ બોલ્યા નથી કે તમે વનમાં જાઓ. દશરથ રાજા વચલો રસ્તો કાઢ્યા રાખે છે. એક કામ કર, રાજગાદી ન કરે કાંઈ વાત, પણ તું વનમાં ન જા રામ, તમે વનમાં ન જાઓ. પણ ભગવાન રામ પિતા દશરથની એનું જે ધર્મ સંકટ પારખી અને સ્વયંભૂ વન તરફ ચાલ્યા જાય છે.